તો જામનગરમાં શાકભાજી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા તેઓની સ્થિતિ કફોડી બની છે। ખેડૂતોની ઉપજના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે, જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકો યાર્ડ સુધી પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્યારે સરકાર દ્વારા શાકભાજીના પોષણક્ષમ ભાવ નક્કી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। વર્ષે જોઈને તો હાલત બહુ ખરાબ છે કે ખાસ કરીને બકાલાની, અને હું બકાલા સાથે જોડાયેલો છું, તો બકાલાનો પોષણક્ષમ ક્યારેય ભાવ હોત છે નથી હોતો એવું બન્યા રાખે છે। પણ આ વખતે તો દિવાળી પછી તો હાવ હાલત ખરાબ છે કે કોઈ હિસાબે પોહાય એમ જ નથી, ઉતારવું નથી પોહાતું, પણ તો છતાંય અમે ઉતાર્યા રાખીએ। ઉતારીને બજારમાં લઈ જાય તો વેપારી એટલે મતલબ દલાલ અમને ના પાડે કે તમે લઈ આવો નહીં, કે અહીંયા વેચાતું નથી। અને કદાચ અમે 2 કલાક પછી જો એ માલ બજારમાં લેવા જાય તો 20 રૂપિયા કે 25 રૂપિયા કિલો વેચાતો હોય, અને અમારો કોઈ લેવા ધણી ના હોય, તો આમાં કાંઈ અમને તો પોહાતું નથી। ટમેટીની કોઈ બજાર મળતી નથી, રીંગણાની કોઈ બજાર મળતી નથી। હાલમાં યાર્ડમાં 3 રૂપિયા કિલો વેચાય છે, તો એના બજાર ભાવ કંઈક જો વધારે કરી દઈએ તો અમારી રોજીરોટી આગળ હાલે। અમે 5 જણા ઘરના સભ્ય છીએ, બધા ખેતી સાથે જોડાયેલા છીએ, તો અમારી રોજીરોટી આગળ હાલે એવું કંઈક સરકારશ્રી કરી દઈએ અને વધારાના ભાવ માટે કંઈક ટેકાના ભાવ કરી દઈએ તો આગળ હાલે અને કોઈક નવું વાવેતર કરી શકીએ, પાછી ખેતીને ટકાવી શકીએ એવું સરકારશ્રી કંઈક કરી આપે। અમારી સમસ્યા એવી છે કે કંઈ ભાવ પોષણ મળતા નથી। અમે ટમેટી વાવી છે, મરચી વાવી છે, રીંગણી વાવી છે, હવે એના અત્યારે ભાવ 2 રૂપિયા 3 રૂપિયા એવા ભાવ મળે છે, તો મજૂરની દાળી 300 રૂપિયા 400 રૂપિયા દેવા પડે છે। હવે એમની અંદર અમારું આજીવિકા કેમ હલાવી પડે? અમે ખુદ મહેનત કરીએ તો અમને કાંઈ વળતું નથી, અમારા છોકરાઓને ભણાવી નથી શકતા, અમે કાંઈ વ્યવહાર નથી કરી શકતા। બિયારણ લેવા જાય તો બિયારણના ભાવ એટલા બધા હોય છે કે જેથી કરીને અમારે મોંઘવા એટલા બધા હોય છે કે અમે લઈ ના શકીએ, પણ છતાં એમ થાય કે આમાંથી લેશું તો હજી કાંઈક થશે, ઉમાંથી લેશું તો કાંઈક થશે, થતું નથી। સોસ લેવા જાય બજારમાં તો 150 રૂપિયાનો શીશો મળે, અમારે ટમેટા વેચવા જાય તો 3 રૂપિયાનો કિલો।